કોણ 33 કરોડ દેવતાનો આગેવાન ઇન્દ્ર આ 6 માસથી અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. આ મૃત્યુલોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જીતી લેવા માંગે છે. ચાલ આજ મારું ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ કરું. હું નથી આ બેઠો મફતના મારી નાખ્યા. ખરેખર આ કોક માન પુરુષ લાગે છે. ચાલ બીજી વખત ધનુષ બાણ તૈયાર કરી કાળા માથાનો માનવીનો તપનો ભંગ ખરેખર આ કોક માન પુરુષ છે. તો ચાલ મદદ રૂપે બ્રહ્માદેવને બોલાવો. અચાનક બોલાવાનું કારણ? હા બ્રહ્માદેવ, આપ જાણ છો છતાં અજાણ ન થાઓ. સૃષ્ટિના સર્જનારા, અણુ અણુમાં વસનારા તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ 6 માસથી મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલે છે. હે બ્રહ્મદેવ, હે સૃષ્ટિના સર્જનારા, તો આ મૃત્યુલોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જીતી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ. નહીં, શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જે રીતે આ તપસ્ના લીધે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તે જ રીતે મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આપ જો કહેતા હો તો મદદ રૂપે વિષ્ણુદેવને બોલાવી. હા બ્રહ્માદેવ, જલ્દી વિષ્ણુદેવને બોલાવો. અરે બ્રહ્મદેવ, આમ અચાનક તમે મને અહીં બોલાવ્યો, એવું તો મારું શું કામ પડ્યું દેવ? હા દેવ, આપને તો ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, તમે તો સર્વે દેવા દેવભૂમિની અંદર જ્યારે સભા ભરીને બેઠા છો, એમાં વળી મારું શું કામ પડ્યું ઇન્દ્રદેવ? હા વિષ્ણુદેવ, આપ જાણ છો છતાં અજાણ ન થાઓ. પૃથ્વીના પાલનહારા, અણુ અણુમાં વસનારા તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ 6 માસથી અમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલે છે. જેવી રીતે મારી ઇન્દ્રપુર ડોલે છે તેવી રીતે આ બ્રહ્માની બ્રહ્મપુર ડોલે છે. હે પૃથ્વીના પાલનહારા, હે વિષ્ણુદેવ, તો આ મૃત્યુલોક પર કોણ કાળા માથાનો માનવી તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જીતી લેવા માંગે? તમે મને આજ આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનવીનો તપનો ભંગ. શાંત થાવ ઇન્દ્રદેવ. આપ આપણા કૃપાયમાન શા માટે થાવ છો? હે ઇન્દ્રદેવ, જે તપસ્વીના તપો પરથી તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, આ બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, તો હે ઇન્દ્રદેવ, એ તપસ્વીના તપો પરથી મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. ઇન્દ્રદેવ, એ કાળા માથાનો માનવી, એ તપસ્વી કોણ છે હું પણ નથી જાણતો, પરંતુ એટલું અવશ્ય જાણું છું દેવ કે જે આ 3 લોકને ડોલાવી શકતો હોય કદાપી સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. ઇન્દ્રદેવ, આ પ્રશ્નનો જવાબ આપણી પાસે નથી, પરંતુ પરમપિતા પરમાત્મા ભગવાન ભોળાનાથ એમના એ ભક્તને અવશ્ય જાણતા હશે. હે ઇન્દ્રદેવ, તમે આપણા આવડા બધા કોપાયમાન ન થાઓ. જો તમે કહેતા હો તો આપણે 3 દેવ સાથે મળીને કૈલાસ પર્વત ઉપર ચાલીએ. ભગવાન ભોળાનાથને આપણે વિનંતી કરશું તો ભગવાન ભોળાનાથ આપને અવશ્ય રસ્તો બતાવશે. ઇન્દ્રદેવ, તો હા વિષ્ણુદેવ, જલ્દી ભોળા શંભુ પાસે ચાલીએ.
હાલો હે મારે જાય હાલો ને હે મારે હાલો હે મારે જાય હાલો ને હે મારે બેઠા શંકર ભગવાન બેઠા પાર્વતી ને શિવજી ભગવાન ભોળા ભગવાન હાલો હે મારે જાય હાલો ને હે મારે હાલો હાલો હે મારે જાય હાલો ને ભોળા શંભુની જય હો. જય હો ભોળાનાથની જય હો. પધારો દેવો પધારો. આજ મારી કૈલાસપુરી ની અંદર આવ્યા છો. આપ સર્વે દેવોનું સ્વાગત છે. કહો દેવો, આમ અત્યારે અચાનક મારી કૈલાસપુરી ની અંદર આવવાનું કોઈ કારણ? હા પ્રભુ, આપ સ્વયં બધું જાણો છો. આપ તો ત્રિકાળ જ્ઞાની છો. છતાં જો અમારા જ મુખેથી સાંભળવા માંગતા હો તો હે પરમપિતા, જ્યારે જ્યારે દેવોને ભીડ પડી છે પ્રભુ આપના શરણે આવ્યા છે. અને આજે પણ દેવોને ભીડ પડી છે એટલા માટે આપના શરણે આવ્યા છે પ્રભુ. હે ભોળાનાથ, હે પરમપિતા, હે પરમાત્મા, આપની સાથે આજે ઇન્દ્રદેવ વાત કરવા માંગે છે. અરે ઇન્દ્રદેવ, બ્રહ્મદેવ, વિષ્ણુદેવ, આપ સર્વે દેવો સભા ભરી અને અહીં સુધી આવવાનું કોઈ કારણ ઇન્દ્રદેવ? હા ભોળા શંભો, આપના નામ ભોળા છે પણ આપ ભોળા નથી. જાણ છો પણ અજાણ નથી. આ સૃષ્ટિના સર્જનહારા, અણુ અણુમાં વસનારા, તમે જો આજ મારા મુખથી સાંભળવા માંગતા હો તો આ 6 માસ થયા મારી ઇન્દ્રપુરી પોપટના પાંજાની જેમ ડોલી રહી છે. જેવી રીતે મારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેવી રીતે આ બ્રહ્માની બ્રહ્મપુરી ડોલી રહી છે, વિષ્ણુની વૈકુંઠપુરી ડોલી છે. હે ભોળા શંભુ, હે સૃષ્ટિના સર્જનહારા, તો આ મૃત્યુ લોક પર કોણ કાળા માથાનો માની તપ કર્યો છે કે આજ મારી ઇન્દ્રપુરી જૂટી લેવા માંગે? તમે મને આજ્ઞા આપો તો મારું આ ધનુષ અને બાણ ચડાવી કાળા માથાનો માનીનો તપનો ભાઈ. શાંત થાવ, શાંત ઇન્દ્રદેવ. આપ આવડા કૃપાએ માનસાને થાવ છો. જાણો છો આપની ઇન્દ્રપુરી ડોલી રહી છે, બ્રહ્મદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે અને વિષ્ણુદેવની વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. તો હે ઇન્દ્રદેવ, એ કોઈ કાળા માથાનો માનવી નહીં, એ તો એક સાક્ષાત મારો પરમ ભક્ત છે. સદાય મારી ભક્તિ કરી રહ્યો છે અને એ ભક્તિના પ્રતાપે આપ સર્વે દેવોના ઇન્દ્રાસનો ડોલી રહ્યા છે. અને હા ઇન્દ્રદેવ, એ મારા પરમ ભક્તને આપના ઇન્દ્રાસનોની કોઈ આશા નથી. એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. આપ એમની ચિંતા છોડી દો. આપ સુખેથી આપની ઇન્દ્રપુરીમાં સીધાઓ. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાવ, બ્રહ્મા બ્રહ્મપુરી માં જાવ. સપના રે લઈને ભોળાનાથ આવશે. વિષ્ણુ ચાલ્યા વૈકુંઠપુરી ની મોજાર, દેવ ચાલ વૈકુંઠપુરી ની મોજાર. એવા સપના રે દઈને ભોળાનાથ આવે. સ્વામિનાથને પ્રણામ. આશીર્વાદ દેવી. અરે દેવી, આમ અત્યારે અચાનક કૈલાસથી કાશીમાં આવવાનું આગમન? હા સ્વામી, તમે કૈલાસથી કાશી આવ્યા છો તે રહસ્ય જાણવા માટે આવી છું. હા દેવી, હું તો એક મારો પરમ ભક્ત જે આજ 6 માસથી મારું સ્મરણ કરી રહ્યો છે, હું તેમને વરદાન દેવા માટે આવી છું દેવી. હા સ્વામી, તમારા ભક્ત જો આ 6 માસથી આ તપ કરી રહ્યા હોય તો તમે એને વરદાન શા માટે આપતા નથી? નહીં નહીં દેવી, એ મારા પરમ ભક્તને એમને કોઈ મામૂલી પુરુષની જરૂર નથી. એમને તો એક સાક્ષાત અવતારી તેજસ્વી પુરુષની જરૂર છે. તો માટે આપ તો જાણો છો દેવી કે આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. માટે એ મારા પરમ ભક્તના એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ.
આપ એમની ચિંતા છોડી દો, આપ સુખેથી આપની કૈલાસપુરીમાં સીધાઓ. જેવી પ્રભુ તમારી આજ્ઞા. ઉમા તમે કૈલાસપુરી માં જાવ દેવી, કૈલાસપુરી માં જાવ. સપના રે જ દઈને ભોળાનાથ આવશે. ઇન્દ્રદેવને ઇન્દ્રપુરી મોકલ્યા, બ્રહ્મદેવને બ્રહ્મપુરી મોકલ્યા, વિષ્ણુદેવને વૈકુંઠપુરી મોકલ્યા અને ઉમિયાજીને કૈલાસપુરીની અંદર મોકલ્યા. તો મારો પરમ ભક્ત પોકળગઢનો રાજા અજમલ જે આ 6 માસથી અમારું સ્મરણ કરી રહ્યો છે, તો ચાલ આજ હું તેને સપના આપું. અરે મારા ભોળીલા ભક્ત અજમલ, તારી ભક્તિ પરિપૂર્ણ થઈ ચૂકી છે. તે તો દેવોના ઇન્દ્રાસનો ડોલાવી દીધા ભક્ત. જાણું છું તારી રૈયત તને વાંજ્યો વાંજ્યો કઈ પુકારી રહી છે. તારા વાંજ્યા મેણા હું અવશ્ય ભાંગીશ. જા હું તને સપના આપું છું કે અહીંથી તું તારે ઘેર પોકળગઢ જા. પોકળગઢ જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ રણછોડ રાયને ધરાવજે, તો તારા વાંજ્યા મેણા ભાંગશે, તારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યાં તને આ ભોળાનાથનું વચન છે, જ્યાં તને આ ભોળાનાથનું વચન છે, જ્યાં તને આ ભોળાનાથનું વચન છે. અરે હું જ્યારે ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો, ભગવાને મને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા, ત્યાં જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે, તો તારી મનના કોટ સર્વે પૂરા થશે. તો ચાલ હવે આ પૂજારીની આજ્ઞા લઈ હું મારા નગર તરફ પાછો સીધાઉં. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ. પૂજારીને નિંદ્રા બહુ આવતી લાગે છે, તો ચાલ ફરી બોલાવું. પૂજારી દેવ, પૂજારી દેવ, ફરી બોલાવું. પૂજારી દેવ, ફરી બોલાવું. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ. કે છે બરાડા પાડતા છે, નહીં ઊંઘતા નથી, કોઈને ઊંઘવા દેતા. હરે પૂજારી દેવ, હું અહીં ભગવાનના મંદિરે ઊંઘવા થોડો આવ્યો છું. હું તો પ્રભુનું સ્મરણ કરવા આવ્યો છું. પરોર્યાને બીજાને શું કામ હેરાન કરે? પૂજારી દેવ, તમને જગાડવાનું કારણ એ જ કે હું જ્યારે ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો, ત્યારે ભગવાન ભોળાનાથે મને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહેવા લાગ્યા પૂજારી દેવ કે હે અજમલ, અહીંથી તું પોકરણગઢ જા, ત્યાં જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી તું દ્વારિકામાં જજે. ત્યાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે, તો તારા મનના કોટ સર્વે પૂરા કરશે. માટે પૂજારી દેવ, તમે મને આજ્ઞા આપો તો હું મારા નગર તરફ પાછો જાઉં. અહીંયા ધરાવવાનું નક્કી કીધું? નહીં પૂજારી દેવ, ભગવાનને દ્વારિકાની અંદર લાડુનો થાળ જવાડવાનું કીધું. અડધી રાતે હેરાન આપ ન કરે, લાડવા કહો ને ખવડાવે. આવાને અહીંયા રખાય? કાંઈ વાંધો નહીં, બીજો વાવ છે ભક્તો. પણ બીજો આવે કે ના આવે, પણ આપણે આ ભોળાની સેવા નથી કરવી. તમારે કોઈને કરવી છે? કોઈ હા નથી પાડતા હો. ભોળાથી તો બધા નડી જ લાગે છે. જો પૂજા કરી હોય તો હથિયાર દેતો જાઉં, કોઈ હા નહીં પાડે. હવે આપણે આની પૂજા નથી કરવી, બીજું કોઈક મંદિર ગોતી લેશું. હવે આ ચીપીઓ બેઠો બેઠો ખખડાવજે રે એકલો. લે આ ટોકરી મૂકી, આજથી તારી નોકરી. આની નોકરી કરાય ન કરાય? હવે એને તો 6 મહિનામાં સપના આવ્યા ને આપણે તો 60 વર્ષ થયા, આવડી જટા વધી ગઈ, ત્યાં સુધી આપણે એકે સપનું ના આવ્યું, તો પછી આપણે જટાવાધારી શું કામ? જટાવાધારી શું કામ?
જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. પધારો ભોળાનાથ. અરે પ્રભુ, આજ તો કૈલાસ છોડી સ્વયં મારી દ્વારિકામાં પધાર્યા છો. કહો પ્રભુ, તમારી હું શું સેવા કરું? હા કૃષ્ણ, હું આજ તમારી સાથે એક અગત્યની વાત કરવા માંગુ છું. હા ભોળાનાથ, તમને મારી સાથે વાત કરી હોય તો આપ ઘણી ખુશીથી વાત કરી શકો છો. હા કૃષ્ણ, જો આપ મને વચન આપો તો વચન સાથે હું વાત અવશ્ય કરું. હરે ભોળાનાથ, તમને દ્વારિકાધીશ ઉપર શું વિશ્વાસ નથી પ્રભુ? તમે આજ મારી પાસે વચન માંગી રહ્યા છો. હા કૃષ્ણ, ક્યારેક એવો પણ સમય આવે છે જેમાં વચનની પણ જરૂર પડે છે. તો હા ભોળાનાથ, જાઓ. આ દ્વારિકાધીશનું એક નહીં અનેક વચન છે, તમને જે જોઈએ તે માગી લો પ્રભુ. હા કૃષ્ણ, આપ વચન આપતા પહેલા વિચાર કરી લેજો, કદાચ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન મિથ્યા ન જાય. નહીં ભોળાનાથ, આપ સ્વયં જાણો છો કે દ્વારિકાધીશનું વચન મિથ્યા ગયું નથી અને જવાનું પણ નથી. પ્રભુ આપ ચિંતા છોડી દો, ખુશીથી વાત કરો. તો હા કૃષ્ણ, તો આપ પણ સાંભળી લો કે આ મૃત્યુલોકની અંદર મારો પરમ ભક્ત પોકળગઢના રાજા અજમલની ઘરે તમારે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવો પડશે. અરે ભોળાનાથ, આપ મારી પાસે કેવું વચન માંગી રહ્યા છો પ્રભુ? મૃત્યુલોકની અંદર મારું અવતરણ? નહીં નહીં પ્રભુ, મને ક્ષમા કરો. તમને જોઈએ તો કોઈ બીજું વચન માંગી લો ભોળાનાથ. હું અવતાર તો ધારણ કોઈ પણ રીતે નહીં કરી શકું પ્રભુ. હા કૃષ્ણ, એટલા જ માટે મેં આપને વચને બાંધ્યા હતા, કારણ કે વચન આપવું એ તો સહેજે સહેલ વાત છે, પરંતુ એને નિભાવવું એ બહુ મુશ્કેલ છે કૃષ્ણ. જાણું છું પ્રભુ, વચન આપવું સહેલું છે, વચનનું પાલન કરવું ખૂબ અઘરું છે. એટલા માટે જ તમને કહું છું, હે પરમપિતા, એ ભક્ત તમારો ભક્તિ તમારી કરી, પ્રભુ વચન તમે આપ્યા અને આજ મને તમે એમના પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરવાનું કહી રહ્યા છો. પ્રભુ આપ સ્વયં અવતાર ધારણ કેમ નથી કરતા? હા કૃષ્ણ, આપ તો જાણો જ છો, છતાં જો આજ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો આ ભોળાનાથે આજ દિવસ સુધી આ મૃત્યુ લોક પર અવતાર ધારણ કર્યા નથી અને અવતાર ધારણ કરશે પણ નહીં. અને જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધતો હોય છે ત્યારે આપ સ્વયં અવતાર લેવા બંધાયેલ છો કૃષ્ણ, અને આપ મને વચન પણ આપી ચૂક્યા છો. તો કહી દો કે આજ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન આજે મિથ્યા બન્યું. નહીં ભોળાનાથ, દ્વારિકાધીશનું વચન તો કદાપી મિથ્યા નહીં જાય, પરંતુ પ્રભુ મને એ નથી સમજાતું કે ભગવાન ભોળાનાથ શા માટે મૃત્યુલોકમાં અવતાર ધારણ નથી કરતા. હું તો એ જાણવા માંગતો હતો, પરંતુ એ તો તમારું રહસ્યનું રહસ્ય જ રહેવાનું છે ને કોઈ નથી પામી શકવાનું. અને રહી વાત અવતારની, તો હે ભોળાનાથ, તમારો આદેશ હોય હે તમારા પરમ ભક્તની ઘરે અવતાર હું ધારણ કરું. તો પ્રભુ જાઓ, મેં તમને વચન આપીશ, જરૂરથી તમારા એ પરમ ભક્ત અજમલજીના ઘરે અવતાર ધારણ કરીશ, એમની સર્વે મનોકામના પૂર્ણ કરીશ. ભોળાનાથ, આ મારું તમને વચન છે. ધન્ય છે કૃષ્ણ, આપે મારું વચન પાડી મોટો ઉપકાર કર્યો છે. આપ મારા પરમ ભક્તને ઘેર અવતાર ધારણ કરજો, એમના વાંજિયા મેળા ભાંગજો, પાપીઓનો સહાર કરી અને આ ભૂમિનો ભાર આપ હળવો કરશો. હા પ્રભુ, ધન્ય છે તમારા પરમ ભક્ત અજમલજીને અને ધન્ય છે આપને. અરે ભક્તિ કરી ભોળાનાથની ને પામ્યા દ્વારિકાધીશને. પ્રભુ હવે ચિંતા છોડી દો તમારા એ પરમ ભક્તની. હવે ભક્ત મારો જ, એમની ઘરે અવતાર ધારણ કરીશ, પાપીઓનો સહાર કરીશ, એમના સર્વે મનોરથ હું અવશ્ય પૂર્ણ કરીશ. ભોળાનાથ જાઓ, મારું તમને આ વચન છે. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. ભોળા શંભુના દર્શન કરીને આવી ગયા. હા સતી, જ્યારે હું ભગવાન ભોળાનાથની તપસ્યામાં હતો ત્યારે પ્રભુએ મને સ્વપ્નમાં દર્શન આપ્યા, સ્વપ્નરૂપી વરદાન આપ્યું કે હે અજમલ, અહીંથી તો તું પોકરણગઢ જા, ત્યાં જઈ સવાસેર ઘી ચૂરમાના લાડુ બનાવી તો દ્વારિકામાં જજે, દ્વારિકામાં જઈ ભગવાન રણછોડરાયને ધરાવજે, તો તારા મનના કોટ સર્વે પૂરા થશે સતી.
માટે આપ જરા પણ વિલંબ કર્યા વગર લાડુનો થાળ તૈયાર કરાવડાવો. અવશ્ય લઈ આવું. આવા સતી રે હે કહે ને સ્વામીનાથ સાંભળો. મનોકામના પૂરી. જય દ્વારિકા. તો ચાલ હવે આ લાડુનો થાળ લઈ હું દ્વારિકા નગર તરફ સીધાવું. હરિઓમના ભક્તો ભાઈ ભાઈ મંદિરે જાવ છો, પ્રસાદ લઈ જાવ છો, શું લઈ જાવ છો? પણ આ ચિલ્લરમાં કાંઈ વળે કાંઈ નહીં હો. આમાં એ પ્રસાદમાં કાંઈ ના રોકું. એ સાચું, લાડવા વાળા ભાઈ સાચા, કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા છે મંદિરમાં પૂજા કરી છે, કોઈ ભક્ત આવે તો કીધું છે પૂજારી છે, બરાબર હાલ્યો જાય તો આપણે લાડો વગર રહી જાવ. તો ચાલ
સામે મંદિર દેખાય છે તો પૂજારીને બોલાવું. પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ, પૂજારી દેવ. આ કોનું મંદિર છે પૂજારી દેવ? આ મંદિર, આ પથ્થરનું મંદિર ને ગામવાળાનું મંદિર, આપણું થોડું હોય. અરે પૂજારી દેવ, હું એમ નથી પૂછતો, હું એમ પૂછું છું કે આ મંદિરમાં કયા દેવ બિરાજે છે? એ કઈ નક્કી નથી થતું. અલગ અલગ નામ લે, કોઈ આળીઓ કે, કોઈ રણછોડીઓ કે, બધા એવા અલગ અલગ નામ લે. પૂજારી દેવ, પ્રભુ એક છે પણ એના નામ અનેક છે. એવડા હું કરવા નામ રાખે? મારી જેમ એક એ જ કાળિયા ઠાકોર ખબર પડે ને. રણછોડરાયના મને દર્શન કરવા છે. દર્શન કરવા હા પૂજારી દેવ, દર્શન કરી અને જે હું આ પ્રસાદ લાવ્યો છું એ પ્રસાદ ભગવાનને અમને જમાડવો છે. લાવો. પૂજારી દેવ, મારી એક ટેક છે, મારી એક નેમ છે કે પ્રભુને હું મારા હાથે જ પ્રસાદ જમાડું. તમે હાથે જમાડો, અમે શું પગેથી જમાડીએ? નહીં પૂજારી દેવ, ખરેખર આપ હાથે ન પકડો. મારી વાત ઉપર વિશ્વાસ કરો કે કારણ કે મારી એક ટેક છે પૂજારી દેવ કે હું પ્રભુને મારા હાથે જ આ લાડુનો થાળ જમાડવા માંગુ છું. ટેકો લઈને તમે દ્વારકા સુધી જાય રહ્યા, પણ ઉમા કને પૂજારી અંદર આવાજ દેતો નથી. 52 ગજની ધજા લઈએ તો કે સૌમાં ચડી જજો. તો પછી આ પૂજારીનું મંદિર સાફ કરવા જ રાખ્યા હશે. નહીં પૂજારી દેવ, પહેલા આપણે પ્રભુને લાડુનો થાળ જમાડી પછી આ પ્રેમથી આ લાડુને જમજો. પછી એઠું અમે ખાતા નથી. અરે પૂજારી દેવ, ભગવાનનું કઈ એઠું ન કહેવાય, એ તો એ પ્રસાદ બની જાય છે પૂજારી જે દેવ. થઈ જાય તે મને કીધું છે, પહેલા તું જમી લેજે ને પછી મને જમાડજે. નહીં પૂજારી દેવ, આપ હાથે ન પકડો ને મને પ્રભુને જમાડવાનો લાવો આપો. હાલ જમાડ, જમશે નહીં પછી વાંધા ન કરતો. મારે ઘરે
હે પ્રભુ, હે દ્વારિકાધીશ, હે રણછોડરાય, શા માટે મારો આ લાડુનો થાળ આરકતો નથી પ્રભુ? વાહ પ્રભુ વાહ, શું તમારા દ્વારમાં પણ આવું જ ચાલે છે પ્રભુ? કારણ કે હું વાંચ્યો છું, અભાગ્યો છું એટલા માટે. વાહ પ્રભુ વાહ, હા મૃત્યુલોકના માંડવીની ઠોકરો ખાઈ ખાઈ પ્રભુ આપના દેવર સુધી પહોંચ્યો છું. તમારે ત્યાં પણ આવું જ ચાલી રહ્યું છે પ્રભુ. વાહ પ્રભુ વાહ, આ લાડુ આ જલજારીનો ઘા કરીશ તો જમશો ને પ્રભુ? મૂર્તિ ભાંગી નાખી સવારે ગામ લોકો મને અહીંયા રહેવા દેશે? અરે પૂજારી દેવ, ભગવાન જમતા શા માટે નથી પૂજારી દેવ? તમને પહેલા જ કીધું હતું, આમાં જ્યાં સુધી હળમંડાડો હળિયું કાઢતા હોય ને ત્યાં સુધી જમે જ નહીં. નહીં નહીં પૂજારી દેવ, આવું ન હોય. શું આ મંદિરમાં આ મૂર્તિમાં સાક્ષાત દેવ બિરાજતા નથી? બિરાજતા તો હતા પણ હમણાં હાજર નથી. અરે પૂજારી દેવ, હા પણ શું કહેવા માંગી રહ્યા છો મને ખબર નથી પડતી પૂજારી દેવ. છે હમણાં દરિયામાં, તમારા માટે દરિયામાં એને નગરી બનાવી છે. અરે પૂજારી દેવ, પ્રભુ સમુદ્રમાં છે એમ? હા હા. પૂજારી દેવ, તો જરા પણ વિલંબ કર્યા વગર મને સમુદ્રનો રસ્તો બતાવો પૂજારી દેવ. લાંબો બતાવું કે શોર્ટકટ? પૂજારી દેવ, હું આ પંથકનો અજાણ્યો છું, આ રસ્તાનો અજાણ્યો છું પૂજારી દેવ, માટે મને સમુદ્ર તરફ થોડે સુધી મૂકવા ચાલો પૂજારી દેવ. મૂકવા તો નહીં હાલો, પણ અહીંયાથી તમે હાલે છે, કારણ કે હું ગારો બહુ ને હું ઘૂસી જાઉં તો મને કોણ બહાર કાઢે? નહીં પૂજારી દેવ, કારણ કે હું આ પંથકનો અજાણ્યો છું. કાંઠે આવીને મને સમુદ્રમાં ધક્કો મારી દેજો પૂજારી દેવ. અહીંયાથી હાલે જાય ને શોર્ટકટ, આ લાખો પાટીએ થઈને આમ સીધો આંખી મીકીને હાલે જજે, નાકની ડોંડી ડોંડી સીધો મુંદ્રા, મુંદ્રામાં ડૂબકી મારી છે એટલે સીધો દ્વારિકા. એ સારું કા? હવે આ થોડું આપણે લાડવા ખાવા જ ના પાડશે.
હવે કઈક આશાના કિરણો બંધાય એવું લાગી રહ્યું છે. સામે પનગઢ ઉપર બેન પનિયારી પાણી ભરી રહી છે. તો ચાલ એમને જઈને પૂછું કે આ કયા નગર અને કયા રાજા રાજ કરી રહ્યા છે. અરે બેન પનિયારી. હા બેન, આ સોનેરી નગરી કોની છે અને એના કોણ રાજા રાજ કરી રહ્યા છે બેન? હા મારા વીરા, જે સામે દેખાય છે એ દ્વારકાધીશ નગર છે અને ભગવાન રણછોડના રાજ ચાલી રહ્યા છે મારા વીરા. વાહ પ્રભુ વાહ, ખરેખર મને જ્યાં આવું હતું આજ આવીને પહોંચ્યું છું. તો ચાલ દરવાજે જઈને પૂછું કે દરવાજે કોણ છે? દરવાજે જય અને વિજય છે. અરે દ્વારપાલ જય વિજય, તમે તમારા મહારાજાને આજ્ઞા લઈને આવો કે દરવાજે એમનો એક પરમ ભક્ત મળવા માંગે છે. હા ભક્તરાજ, આપ અહીં તો હું હમણાં જ પ્રભુની આજ્ઞા લઈને આવું છું. પ્રભુની જય હો. પધારો જય વિજય. પ્રભુ આપને આપનો પરમ ભક્ત મળવા માંગે છે. મારો પરમ ભક્ત હોય તો એને જલ્દી અંદર લઈ આવો. હા ભક્તરાજ, આ પ્રભુને ઘણી ખુશીથી મળી શકો છો. અવશ્ય જય વિજય. જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. પધારો અજમલજી. અરે મારા પ્રેમી ભક્ત, એક પૂજારીએ તને એમ કીધું કે પ્રભુ તો દરિયામાં છે અને તે એની વાતને માની લીધી. અરે પ્રભુ, હે પાપી પૂજારી નહીં, પરંતુ પ્રભુ એ પૂજારીને મારા મનોમન મેં મારા એના ગુરુદેવ માની લીધા છે. અજમલજી, પૂજારીએ તને દરિયામાં કૂદકો મારવાનું કીધું, તને તારા દેહનું ભાન ન રહ્યું, તને એમ ન થયું કે આ પૂજારીની વાત શું સત્ય હશે? હે ભક્તરાજ, જે પૂજારીએ એને પોતાના ત્રાસથી જ્યારે તને દરિયામાં કૂદકો મારવાનું કીધું અને એ પૂજારીને તું ગુરુ માની રહ્યો છે. હા પ્રભુ, કારણ કે હે પૂજારીના કહેવાથી આજ હું મારા પ્રભુને સાક્ષાત દર્શન કરી રહ્યો છું. પ્રભુ, અરે મારા પ્રેમી ભક્ત, તારી એ મનની ભાવનાને, તારી એ ઉદારતાને ખરેખર હું કયા શબ્દોમાં વર્ણન કરું? પ્રેમી ભક્ત, જવા દે બધી વાતને, કહે તો ખરું. આટલો દરિયામાં કૂદકો મારી, એટલું બધું કઠિન તપ કરી અને આજ અહીં સુધી આવવાનું કઈ કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્જામી છો. આપ હારો તો આ પૃથ્વી લોક ઉપર આપણે ઈચ્છા વિરુદ્ધ એક અણુ પણ હાલી શકતું નથી પ્રભુ. અને મને પૂછો છો કે તમારી શું ઈચ્છા છે? ભક્તરાજ, જ્યારે જ્યારે મારા ભક્તો મને યાદ કરે છે અજમલ, ત્યારે ત્યારે હું એને દર્શન જરૂર આપું છું, પરંતુ અજમલ એના મનની મનોકામના હું કઈ રીતે કહી શકું ભક્ત? એ તો હું એના મુખેથી જ સાંભળું કે આટલું બધું કઠોર તપ કરીને મારો પરમ ભક્ત અજમલ જ્યારે અહીંયા આવ્યો છે, મારે સદૈવ મને મળવા માટે આવ્યો છે. કહે તો ખરો ભક્ત, આટલું બધું કઠોર તપ કરવા પાછળનું કારણ? હા પ્રભુ, કારણ તો હું અવશ્ય જણાવીશ, પરંતુ પ્રભુ જ્યારથી મેં તમારા દર્શન કર્યા છે ત્યારથી મને બહુ સંદેહ થઈ રહ્યો છે પ્રભુ કે આપણા કપાળે આ લોહી લોહાણ પાટા સાના બાંધ્યા છે પ્રભુ. અજમલજી, તું મારા આ પાટાની વાત કરે છે? અરે મારા પ્રેમી ભક્ત, આ મૃત્યુ લોકની અંદર એક મારો પરમ ભક્ત હતો, ખૂબ ભક્તિ કરી રહ્યો હતો. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. એને મને લાડુનો થાળ જમાડ્યો, ખૂબ પ્રેમથી વિનંતી કરી, પ્રભુ તમારા માટે પ્રેમથી થાળ લઈને આવ્યો છું, આરોગો. અજમલ, એ થાળ મેં આરોગ્યો નહીં, એટલા માટે મારા ભક્તને એમ લાગ્યું કે આ પથ્થરની મૂર્તિ છે, આ મૂર્તિમાં પ્રભુ છે જ નહીં. એને મારી મૂર્તિને છૂટો લાડુ માર્યો, એને મને જલજારી મારી. અજમલ, એ જલજારી મારા કપાળે વાગી, એટલા માટે મેં પાટો બાંધ્યો છે ભક્ત. નહીં પ્રભુ નહીં, એ મૃત્યુ લોકનો માનવી બીજો કોઈ નહીં પ્રભુ. હું જે પાપી છું પ્રભુ, એ લાડુ એ જલજારીનો કામ એ કર્યો તો આટલો ગુનો મારો માફ કરી. અરે અજમલજી, આ તો તારો દીધેલો પ્રેમનો પાટો છે ભક્ત, આમાં તારી કોઈ ભૂલ નથી. જો તારી એ શ્રદ્ધા, તારી એ ભક્તિના હિસાબે અજમલ,
તે તો મારા ઉપર વિશ્વાસે દરિયામાં કૂદકો મારી દીધો હતો, પરંતુ ભક્તરાજ તારી એ ભક્તિની આજે જીત થઈ છે. તારા માટે સોનાની દ્વારકા સ્વયં મેં સ્થાપિત કરી છે. હવે તો કહે પ્રેમી ભક્ત, તું કઈ મનોકામના લઈને આવ્યો છે? આજે એટલું બધું કઠોર તપ કરીને ભક્ત મને કહી દે, આજ તારી સર્વે મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ અજમલ. હા પ્રભુ, મારા નગરની અંદર રહેતા સર્વે નગરજનો પ્રભુ મને વાંચ્યો અભાગ્યો સુકની કહીને પુકારી રહ્યા છે પ્રભુ. તેનાથી ખરેખર હું બહુ ત્રસ્ત થઈ ગયો છું પ્રભુ. માટે બીજું કઈ નહીં પ્રભુ, મને શેર માટીની તૃષ્ણા છે પ્રભુ, શેર માટીની અજમલજી, હું જાણું છું કે તમારી ઘરે પુત્ર નથી ને પુત્ર વિના તમારી જ પ્રજા તમને વાંચ્યો કહીને બોલાવે છે. એ તમારી મનની વેદનાને હું જાણું છું અજમલજી. આજ પછી હવે તમને કોઈ એમ નહીં કે અજમલ વાંચ્યો છે. ભક્ત, હું તમને વચન આપું છું, તમારી શેર માટેની તમન્ના અવશ્ય પૂર્ણ થશે. તમારી ઘરે પારણું અવશ્ય બંધાશે. તમારી ઘરે પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. ભક્તરાજ, હું આ પુષ્પ આપું છું, એને લઈ જાઓ, એની સેવા કરજો, એની ભક્તિ કરજો અજમલ. વાહ પ્રભુ વાહ, જય દ્વારિકાધીશ. આવી પહેલી રે ડાળીના પુષ્પ તમને સોંપું, સેવાએ કરજો તમે નવા નવ માસ, નવે રે માસે પુત્ર આવશે. રાખજો વિરમ દેવ તમે એના નામ, અજમલ તારી ઘરે આવશે. વાહ પ્રભુ વાહ. હે અજમલજી, મેં જે તમને આ પુષ્પ આપ્યો, પુષ્પની ખૂબ પ્રેમથી સેવા કરજો, એની ભક્તિ કરજો. નવે માસે તારી ઘરે પારણાની અંદર, અને હા અજમલ, નવે માસે તારી ઘરે પારણું બંધાશે. તારા વાંચ્યા મેણા ભાંગશે. તારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે અજમલ, અને એ પુત્રનું નામ તું વિરમદેવ રાખજે. વાહ પ્રભુ વાહ, જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. પ્રભુ, હું પુત્રનું નામ વિરમદેવ તો રાખીશ, પરંતુ પ્રભુ અજમલજી, હજી પરંતુ કહેતા કેમ અટકાવો છો? ભક્ત, મેં તમને વચન આપ્યું છે. મારું વચન ક્યારે મિથ્યા નથી હોતું અજમલ. તું તો કહેતો હતો કે પ્રભુ મારી ઘરે પુત્ર નથી, મારી પ્રજા મને વાંચ્યો કહીને બોલાવે છે. ભક્ત, એ તમારી મનોકામના પૂર્ણ થશે ને હજી કોઈ તમારી મનની મનોકામના હોય તો મને કહી દો અજમલજી. આજ તમારી બધી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. ભક્ત, હે પ્રભુ, મારા મનોકામના સબ જાણો છો પ્રભુ, પરંતુ વારંવાર આ બોળા ભગત પાસે શા માટે બોલાવી રહ્યા છો પ્રભુ? અજમલજી, હું તમારા બધાય ભક્તોની ઈચ્છા જાણું છું, બધાની મનોકામના જાણું છું, પરંતુ અજમલ, જ્યાં સુધી એ મારા પરમ ભક્ત એમના હૃદયના ભાવથી, જ્યાં સુધી એમના સમ્મુખે મને ન કહે ત્યાં સુધી કોઈની મનોકામના પૂર્ણ નથી કરતો. અજમલ, તું તમારો અનન્ય ભક્ત છે. ભક્ત, આટલી કઠોર તપસ્યા કરીને સદૈવ મારી પાસે આવ્યો છે. ભક્ત, મારી પણ ઈચ્છા છે કે મારા પરમ ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય, એટલા માટે તને કહું છું. ભક્ત, કહી દે, તારા સમ્મુખે મને જાણવું છે કે મારા પરમ ભક્તની એવી તો કઈ ઈચ્છા છે કે આજ એમના દ્વારિકાધીશ પાસે માગતા જ કહે છે. હા પ્રભુ, તો સાંભળો, કારણ કે મેં પેલું જે વચન માંગ્યું એ મારા સ્વાર્થ માટે માંગ્યું પ્રભુ. હવે જે હું માંગવા જઈ રહ્યો છું એમાં મારો સ્વાર્થ અને પરમાર્થ છુપાયેલો છે પ્રભુ. કારણ કે મારા પોકરગઢની અંદર એક ભૈરવ ભૂમિ છે પ્રભુ. એ ભૈરવ ભૂમિની અંદર ભૈરવ નામનો મહાકાય રાક્ષસ વસે છે પ્રભુ. રાક્ષસ પશુ પક્ષી કે મનુષ્યને રહેવા દેતો નથી, ગૌધન પણ રહેવા દેતો નથી પ્રભુ. એટલા માટે કહું છું કે પ્રભુ, એ મહાકાય રાક્ષસનો સંહાર કરવા માટે પ્રભુ આપ સાક્ષાત મારા ઘરે અવતાર ધારણ કરો પ્રભુ, એટલું જ માંગુ છું. અજમલજી, તમે તો મને માગી લીધા. અરે મારા પ્રેમી ભક્ત,
તારી એવી ઈચ્છા હોય કે હું તારી ઘરે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરું અને એ પાપી ભેરવાનો સંહાર કરું, અજમલ આજ તારી પ્રેમ તારી ભક્તિ જોઈ તારી ઘરે પુત્ર સ્વરૂપે અવતાર હું અવશ્ય ધારણ કરીશ, તારી આ મનોકામના પણ હું અવશ્ય પૂર્ણ કરીશ. વાહ પ્રભુ વાહ, ખરેખર હું ધન્ય બની ગયો પ્રભુ, ધન્ય બની ગયો. મારા પ્રેમી ભક્ત, હવે જે આ પુષ્પ હું તમને આપી રહ્યો છું એને પારણામાં રાખજો, એની પ્રેમથી સેવા કરજો, એમની ભક્તિ કરજો. અજમલ અમે અવશ્ય પધારશું. આવી બીજી રે ડાળીના પુષ્પ તમને સોંપું, સેવા એની કરજો તમે છાયા છાય માસ, છય રે માસે અમે આવશું. રાખજો રામ દેવ તમે અમારા નામ, અજમલ તારી ઘરે આવશું, તારી ઘરે આવશું. વાહ પ્રભુ વાહ. મારા પ્રેમી ભક્ત, બીજું જે પુષ્પ આપ્યું એને પારણામાં એની પ્રેમથી સેવા કરજો, એની ભક્તિ કરજો. 6 માસે હું સ્વયં પારણાની અંદર પ્રગટ થઈશ, મારું નામ તમે રામદેવ રાખજો. વાહ પ્રભુ વાહ, તમારું નામ રામદેવ હું અવશ્ય રાખીશ. પરંતુ પ્રભુ એની કઈક નિશાની, એના કઈક વિધાન હશે જેથી મને ખબર પડે કે મારો દ્વારિકાધીશ આજ મારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો પ્રભુ. હા મારા પ્રેમી ભક્ત, મારું પ્રાગટ્ય થશે તો મારી નિશાની અવશ્ય હશે, માટે સાંભળો ભક્તરાજ. એવા કંકુના 5 પગલે અજમલ અમે આવશું. વાહ પ્રભુ વાહ. ઉતારશું દૂધની ઉકળતી અમે તારી દેગ, અજમલ તારી ઘરે આવશું. હે અજમલજી, જ્યારે મારું પ્રાગટ્ય થશે ત્યારે તારા આંગણાની અંદર કંકુના 5 પગલા પડશે ને ઉકળતી ઢેગ ઉતરે ત્યારે સમજી લેજે મારો દ્વારિકાધીશ મારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. વાહ પ્રભુ વાહ. જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. ખરેખર પ્રભુ આપના આગમનથી મારી પોકણગઢ નગરી પાવન થઈ જશે પ્રભુ. હું પણ ધન્ય બની જઈશ પ્રભુ, ધન્ય બની જઈશ. અજમલજી, અમારા આગમનનો એટલો બધો હરખ છે મારા પ્રેમી ભક્ત, તમે મારા પ્રાગટ્યને વધાવ્યું, મારા વચનોને શિરે ધારણ કર્યા. પરંતુ અજમલ, હવે જે વાત કહેવા જઈ રહ્યો છે એ વાતને ખૂબ ધ્યાનથી સાંભળજે, કારણ કે હમણાં સુધી એક ભક્તએ વચન માંગ્યું અને ભગવાને એને વચન આપ્યું, પરંતુ હવે હું તારી પાસે વચન માંગવા જઈ રહ્યો છું. ભક્ત, તું તો બધું જ જાણે છે અજમલ કે જ્યારે જ્યારે આ ભૂમિની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું સ્વયં અવતાર લેવા માટે બંધાયેલો છું, તારા જેવા મારા પ્રેમી ભક્તોના કામ કરવા માટે. અજમલ, અને આ વાત ગીતાની અંદર મેં મારા પાર્થ અર્જુનને પણ કહી હતી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનામ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અજમલ, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, પાપનો ભાર વધે છે, ત્યારે ત્યારે હું સ્વયં અવતાર લેવા માટે બંધાયેલો છું, યુગે યુગે અવતાર ધારણ કરું છું, તારા જેવા મારા પ્રેમી ભક્તોના કામ કરવા માટે, પાપી ભેરવા રાક્ષસ જેવા દૈત્યોના સંહાર કરવા માટે. પરંતુ અજમલ, મારી આ માનવ લીલાની એક અવધિ હોય છે કે એની મર્યાદા હોય છે, એટલા માટે આજ હું તને અવધિએ બાંધું છું. અજમલ, મારી આ વાત ધ્યાનથી સાંભળજે, મારું આ વચન ધ્યાનથી સાંભળજે ભક્તરાજ, કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થશે ત્યારે એ જ ઘડીએ મારો રામદેવ અવતાર પૂર્ણ કરી ને પાછો દ્વારિકાધીશમાં સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરીશ. ભક્તરાજ, આ મારું વચન તમે યાદ રાખજો. હા પ્રભુ, હજી તો આપ અહીં વૈકુંઠમાં છો, એનાથી પહેલા આટલો બધો વચને શા માટે બાંધી રહ્યા છો પ્રભુ? હું વચને એટલા માટે બાંધું છું ભક્તરાજ કે હું જાણું છું
જ્યાં મારું અવતરણ થવાનું છે એ તો મૃત્યુ લોક છે. 4 યુગમાં એલો કલિયુગ છે. તું જ મને કહે અજમલ, એ માયાવી ભૂમિની અંદર, એ મૃત્યુ લોકની અંદર કયો પિતા એવો હોય કે પોતાના રહેતા પોતાના પુત્રને રજા આપી શકે? અજમલ, આજ હું તને જે પણ વાત કહીશ તને સત્ય લાગશે, કારણ કે આ તો વૈકુંઠ છે. અહીંયા નથી કામ, નથી ક્રોધ કે નથી મોહ અજમલ. અને આજ હું તારો ભગવાન છું, તું મારો ભક્ત છે. બધી વાત તું સ્વીકારી લઈશ, પરંતુ અજમલ જે વખતે મારી સમાધિનો સમય હશે, હું તારી પાસે સમાધિની રજા માગીશ, ત્યારે તું તો મારો પિતા હઈશ અને હું તારો પુત્ર હઈશ. ભક્તરાજ, તું જ મને કહે, એ મૃત્યુ લોકની એ ભૂમિની અંદર, એ કલિયુગની એ ભૂમિની અંદર કયો પિતા પોતાના રહેતા પોતાના પુત્રને રજા આપી શકે? એટલા માટે હું તને વચને બાંધું છું ભક્તરાજ, કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થાય, જ્યારે હું તારી પાસે સમાધિની રજા માંગુ, ત્યારે જે પ્રેમથી આજ તું મને લઈ જાય છે એ જ પ્રેમથી મને પાછો વળાવી દેજે ભક્તરાજ. આજ મારું વચન છે ને આજ મારો રામદેવ અવતાર છે. હા પ્રભુ, આપણી એવી જ ઈચ્છા હોય કે જ્યારે સમય આવે ત્યારે મને પ્રેમથી વડાવી દેજો. તો પ્રભુ, આપનું એ વચન સદાયને માટે હું મારા હૃદયસ્થ રાખીશ. પ્રભુ, સદાય હૃદયસ્થ રાખીશ. અજમલજી, તમને મારું વચન યાદ રહે ને એટલા માટે હું તમને મારી 4 નિશાની આપું છું. એ 4 નિશાની મારી સમાધિની નિશાની છે. અભય અંચળો, રતન કટોરો, વીર ઘેંડિયો ને અમર ડાબલી, આ 4 નિશાની તમારે સાથે લઈ જવાની છે. ભક્તરાજ, જ્યારે મારો સમાધિનો સમય હશે ત્યારે તમારા જ હાથે એ 4 નિશાની મારી સમાધિમાં મૂકવાની હશે. ને હા અજમલ, જ્યારે જ્યારે એ નિશાનીને તમે જોશો ત્યારે તમને યાદ આવશે કે જેમને હું લઈને આવ્યો છું એને એક દિવસ મારે વડાવવાના છે. જાઓ અજમલજી, 4 મારી નિશાની લઈ અને પ્રેમથી પોકણગઢ સીધાવો. સમય આવશે તમારી ઘરે અવશ્ય અમે પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરી પાપી ભેરવાનો સહાર અવશ્ય કરશું. અજમલ, અવશ્ય પ્રભુ, આપની આપેલી એ 4 નિશાની સદાય હું જીવનભર મારા હૃદયસ્થ રાખીશ. પરંતુ પ્રભુ, હજી મને એક ઈચ્છા છે. હા અજમલજી, અરે આજ તમારા પરમ ભક્તની બધી મનોકામના પૂર્ણ કરવા તૈયાર છે. કહો ભક્ત, હજી કઈ ઈચ્છા તમારી બાકી છે? હા પ્રભુ, હું વૈકુંઠમાં આવ્યો છું તો મારી ઈચ્છા એ છે કે હું આપની આ પવિત્ર રાસલીલાના દર્શન કરવા માંગુ છું. પ્રભુ, મારા પ્રેમી ભક્ત, તને મારી રાસલીલા જોવાની ઈચ્છા થઈ છે? હે અજમલ, આ દેવોને પણ દુર્લભ હોય એવી મારી રાસલીલાના દર્શન મારા પ્રેમી ભક્ત અજમલજીને અવશ્ય કરાવીશ, અવશ્ય કરાવીશ. અજમલ, વાહ પ્રભુ, હું આપણી આ રાસલીલા જોઈ અને મારું જીવન ધન્ય બનાવીશ. પ્રભુ, પધારો અજમલજી, પધારો.